નમસ્કાર, ગુડ મોર્નિંગ. સ્પાર્ક ટુડેમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નમ્રતા મહિડા. એક નજર કરી આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારની હેડલાઇન્સથી. નવા વર્ષે નવી સિદ્ધિ. ભારત પોલરીમીટરી સેટેલાઇટનું મિશન લોન્ચ કરનારો અમેરિકા બાદ બીજો દેશ જોવા મળશે. ઇસરો બ્લેક હોલ ગેલેક્સીનો અભ્યાસ કરશે. તો ઇસરોના ચેરમેન સોમનાથે ભાવિ પ્રોજેક્ટ્સની જાહેરાત કરી. 2047 સુધીનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે અને 2024 ગગનયાન રેડીનેસ વર્ષ હશે. જાપાનમાં નવા વર્ષે જ 7.5ની તીવ્રતાનું ભૂકંપ અને સુનામી ત્રાટક્યા. વર્ષોનો સંઘર્ષ ઇતિહાસને ધ્યાનમાં રાખી અને અયોધ્યાનો ચુકાદો અપાયો હતો. દેશના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડનો ઇન્ટરવ્યુમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો. દિવાળીમાં આગની ઘટના બાદ સ્ટાફની કફોડી હાલત જોવા મળી છે. જિલ્લા પોલીસની એસઓજી એકાઉન્ટ અને એમઓબી બ્રાન્ચને જગ્યા ફાળવવા ઠગાઠૈયા જોવા મળ્યા છે. તો વિદ્યાર્થીએ ક્લાસમેટને બ્લેડ મારી અને ફરિયાદ કરી તો વાલીએ આવી અને થપ્પડ ઝીકી. જીવનસાધના સ્કૂલમાં હિન્દુ મુસ્લિમ ટોળાની સામે આવી ગયા હતા તેવો કિસ્સો સામે આવ્યો છે. તો વડોદરામાં આખું વર્ષ ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપતા નિઃશુલ્ક વર્ગ. નવા વર્ષમાં નવી શરૂઆત કરવામાં આવી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ માટે વર્કિંગ કમિટીની રચના કરવામાં આવી છે. નામ બદલાયા, નીકળી ગયા અને ક્ષેત્રફળ ઘટવાની ફરિયાદો. જમીન માપણીમાં અઢળક ભૂલો. વાંધા અરજી માટે મુદત 1 વર્ષ લંબાવવામાં આવી છે. ઊંચી ઇન્વેન્ટરીના કારણે ઓટો ડીલરો ચિંતિત જોવા મળ્યા છે. 6.50 લાખ પેસેન્જર વાહનોનો સ્ટોક પડ્યો હોવાનો ઉદ્યોગોનો દાવો છે. ડિસ્કાઉન્ટ ઓફર છતાં નાની ગાડીના વેચાણમાં ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં ચીનના ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ નબળી જોવા મળી છે. આર્થિક તંત્રમાં મંદી જોવા મળી છે. રૂપિયામાં દરરોજના 10 લાખ ટ્રાન્ઝેક્શનનો ટાર્ગેટ પૂર્ણ કરાયો છે. આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રૂપિયામાં દરરોજના 10 લાખ ટ્રાન્ઝેક્શનનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો છે. આયાતી પામ તેલના ભાવ ઉચકાયા. એરંડા વાયદો ગબડ્યો તો ટ્રાન્સપોર્ટ આંદોલન વચ્ચે માલની થતી હેરફેરને ફટકો પડ્યો છે. સ્પોર્ટ્સમાં જોઈએ તો ભારત માટે આવતીકાલથી સાઉથ આફ્રિકા સામે શરૂ થતી બીજ ટેસ્ટમાં પણ કપરા ચઢાણ. કેપટાઉનમાં હજી સુધી ભારત એક પણ વખત ટેસ્ટ મેચ જીત્યું નથી. ભારતના ઓપનરો છેલ્લી 2 ટેસ્ટમાં સદંતર નિષ્ફળ જોવા મળ્યા છે. તો વિશ્વમાં સૌથી મોંઘા પ્રાઇવેટ જેટ. બ્રુનેઈના સુલતાનના ગોલ્ડ પ્લેટેડ સહિત ટ્રમ્પ, કિમ કરદાશિયનના પ્લેનનો સમાવેશ જોવા મળ્યો છે. કેનેડામાં રહેતો ગેંગસ્ટર ગોલ્ડી બરાડ યુપીએ હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. એલઆઈસીને જીએસટીની 806 કરોડની નોટિસ. વીમા કંપની અપીલમાં જશે. વડોદરા નજીક ધુમાળ ચોકડી પાસે ટ્રક ચાલકોએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો. કેન્દ્ર સરકાર દ્વારા જે નવો નિયમ લાદવામાં આવ્યો છે તેના વિરોધમાં જ રાજ્યભરમાં જે ટ્રક ચાલકો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે. તો વડોદરામાં પણ ધુમાળ ચોકડી પાસે ટ્રક ચાલકોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. નવા વર્ષના પહેલા જ દિવસે રાજ્યમાં 50,000 સૂર્ય નમસ્કારનો વિક્રમ નોંધાયો છે. દુષ્કર્મ બાદ 3 આરોપીઓ મધ્યપ્રદેશના ચૂંટણી પ્રચાર કર્યો અને ભાજપની બેઠકમાં ગયા. ઓળખ 5મા દિવસે થઈ તો ધરપકડમાં 60 દિવસ લાગ્યા. ડાયાબિટીસ વધારે દેશોમાં હાર્ટના દર્દીઓ પણ વધુ સામે આવ્યા છે. રિપોર્ટ બહાર આવ્યો છે કે ડાયાબિટીસ વધારે દેશોમાં હાર્ટના દર્દીઓ સામે આવ્યા છે. આપણો સેટેલાઇટ ચંદ્ર સૂર્યથી આગળ બ્રહ્માંડના રહસ્યો જાણશે. જાપાનમાં 7.6નો ભૂકંપ, 90 મિનિટમાં 21 ઝટકા જોવા મળ્યા છે. હિટ એન્ડ રન કેસમાં આકરી સજાનો વિરોધ. દેશભરમાં ટ્રક ચાલકોની હડતાલ જોવા મળી છે. ન્યૂઝીલેન્ડમાં નેચર સ્કૂલનો ટ્રેન્ડ. બાળકો ખેતર તળાવમાં સમય વિતાવે છે અને કીચડમાં રમે છે તો ખુદ વૃક્ષો અને ઢોરની સંભાળ રાખતા જોવા મળ્યા છે. જાન્યુઆરી મહિનાનું અગર હવામાનની આપણે વાત કરીએ તો ચાલુ મહિનામાં દિવસનું તાપમાન 27, રાતનું તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સપ્તાહ સુધી રાત્રે ઠંડીની તીવ્રતા વર્તાશે તો કડકડતી ઠંડીની શક્યતાઓ હાલ જોવા મળી રહી નથી. વડોદરાની જીવન સાધના સ્કૂલમાં ધોરણ 4ના છાત્રે સહપાઠીને બ્લેડ મારી અને તેના વાલીએ અન્ય વિદ્યાર્થીને ફટકો માર્યો હોય તેમને ફટકાર્યો હોય તેવું સામે આવ્યું છે. ધોરણ 10 અને 12માં નપાસ વિદ્યાર્થી પૂરી પરીક્ષા આપી શકશે. વર્ષ વેડફાતું અટકાશે.
સૂર્ય નમસ્કારની સાથે વર્ષનો પ્રારંભ જોવા મળ્યો. માંજલપુર સહિતના સ્થળે 2000થી વધુ લોકો જોડાયા. વડોદરામાં પણ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તો માંજલપુર સહિતના સ્થળે 2000થી વધુ લોકો સૂર્ય નમસ્કારમાં જોડાયા હતા. સૌરાષ્ટ્રમાં જળાશયોનું કૌભાંડ. નજીવા ભાવે માછીમારોને ઇજારો આપવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ જોવા મળ્યો છે. આલણસાગર રૂપાવટી ડેમ 160 હેક્ટર નાના દર્શાવ્યા છે. અંબાજી, દ્વારકા અને જામનગરમાં લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા. સમૃદ્ધ દરિયાકાંઠો છતાં ભાવનગર જિલ્લાના પોર્ટ સિટીમાંથી બાદબાકી જોવા મળી છે. નવા વર્ષનો પ્રારંભ પોઝિટિવ. સ્મોલ મિડ કેપમાં રિટેલ રોકાણકારોનું પ્રભુત્વ અકબંધ જોવા મળ્યું છે. સેન્સેક્સ નિફ્ટી રેકોર્ડ સ્તરે તો રોકાણકારોની મૂડી વધી અને 366 લાખ કરોડની નવી ઊંચાઈએ જોવા મળી છે. ક્રિકેટ રમવા માટે ડેવિડ વોર્નરે મોટા ફોર્મેટમાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો. સ્ટોક્સના માર્કે વોર્નર ટેસ્ટ બાદ વનડેમાંથી પણ નિવૃત્તિની જાહેરાત. ઇઝરાયેલમાં પીએમ નેતન્યાહુની મુસીબતો વધી. ઘણા પાયલોટે ઉડાન ભરવાનો ઇનકાર કર્યો. ઇઝરાયેલમાં તેલ અવીવ જાફામાં આરબ યહૂદી સમુદાયની શાંતિ માટે અનોખી પહેલ જોવા મળી. યુદ્ધની બીજી બાજુ અરબ યહૂદી બાળકો સાથે રમે છે. તો અઠવાડિયાથી ડ્રાઈવ છતાં પણ 31 બે યુવતીઓ સહિત 36 દારૂ પીધેલા પકડાયા છે. 31 1.75 લાખની જે વિદેશી દારૂ છે તેની કુલ 1652 બોટલો કબજે કરવામાં આવી છે. તો કોકંબામાં આવતી બસને વણી કાંકરાવાડી પાસે અકસ્માત નડ્યો છે, જેમાં એસટી બસ કન્ટેનર પાછળ અથડાઈ અને વડોદરાના બાળકનું મોત નીપજ્યું છે તો 20 લોકોને ઈજાઓ પહોંચી છે. તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વર્ષના પ્રથમ દિવસે જ જાપાનમાં પ્રચંડ ભૂકંપ અને સુનામી આવી. બ્લેક હોલ્સનો અભ્યાસ કરવા માટે એક્સપોસેટ સફળતાપૂર્વક લોન્ચ કરીને 2024ના વર્ષનો આરંભ કરવામાં આવ્યો. કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બરારને સરકારે ત્રાસવાદી જાહેર કર્યો છે. ડિસેમ્બરમાં જીએસટીની વસૂલાત 10% વધી અને 1.64 લાખ કરોડ થઈ ગઈ છે. વડોદરા શહેરમાં 1200 કરતાં વધુ લોકોએ એક સાથે વિશ્વ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા. વડોદરાએ સૂર્ય નમસ્કારની સાથે નવા વર્ષને આવકાર્યું હતું. તો ભરૂચની વાત કરીએ. ભરૂચ ખાતે વિધવા પેન્શનમાં 3000નો વધારો કરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે. ડભોઈ એપીએમસી ખાતે ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 2024 ગગનયાનની તૈયારીઓ માટેનું વર્ષ હશે. એસ સોમનાથ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2024 એટલે કે આ વર્ષમાં ગગનયાનની તૈયારીઓ માટેનું વર્ષ કહેવામાં આવશે. ભારત અને પાકિસ્તાને પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી છે. ચરોતરમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા ઠેર ઠેર દેખાવો કરવામાં આવ્યા છે. દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ચરોતરમાં પણ ટ્રક ડ્રાઈવરો દ્વારા ઠેર ઠેર દેખાવો અને વિરોધ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુરના એસટી ડેપોમાં વાહન પાર્કિંગ ન હોવાથી મુસાફરોને હાલાકી પડી રહી છે. ઝાલોદમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવનાર પાલિકામાં જ પાણીનો નિકાલ ન થતા ગંદકી જોવા મળી છે. નડિયાદમાં ખુલ્લા કાંસથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નડિયાદ શહેરમાં ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ સુધી જોખમી ખુલ્લા કાંસને બંધ કરવા માટે લોક માંગ ઉઠી છે. 108 સ્થળે જે આઇકોનિક સ્થળો છે ત્યાં 5000થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યો છે અને વિક્રમ સર્જ્યો છે. બોરવેલમાં ફસાયેલી દ્વારકા કલેક્ટર દ્વારા મદદ માંગવામાં આવતા ટીમ પહોંચી હતી. બોરવેલમાં ફસાયેલી બાળકીની મદદે વડોદરા એનડીઆરએફની ટીમ પહોંચી હતી. તો વડોદરામાં વાત કરીએ તો નેશનલ હાઈવે ધુમાડ ચોકડી પર ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. જીવન સાધના સ્કૂલમાં વિદ્યાર્થીઓના ઝઘડામાં વાલીઓએ હંગામો કર્યો છે. તો 31મી ડિસેમ્બરની રાત્રે નશાની હાલતમાં 45 લોકો ઝડપાયા છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. મોઢેરાનું સૂર્ય મંદિર પરિસર સામૂહિક સૂર્ય નમસ્કારના વિશ્વ વિક્રમનો પણ સાક્ષી બન્યો. સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ સર્જતું ગુજરાત. જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, 1.5 ફૂટ ઊંચા સુનામીના મોજા ઉછળ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ખાસ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવતા ઉત્તેજના જોવા મળી છે.
કમર્શિયલ સિલિન્ડરમાં નજીવું, જ્યારે ઘરેલું સિલિન્ડરની વાત કરીએ તો તેની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. દાહોદ કલેક્ટર કચેરીના પરિસરમાં એક ઘટના ઘટી હતી, જેમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત જોવા મળ્યા છે. અષાઢીના યુવકનો જ્વલનશીલ પ્રવાહી છાંટી અને આત્મવિલોપનનો પ્રયાસ. શહેરમાં અયોધ્યાથી પૂજા કરી આવેલા અક્ષત કળશની શોભાયાત્રા નીકળી હતી. MS યુનિવર્સિટીની સુરક્ષા પાછળ વર્ષે 2.40 થી 2.80 કરોડનો માતબર ખર્ચ જોવા મળ્યો છે. તો MSUના 183 સુરક્ષા કર્મી પૈકી 97 પાસે PCC જ નથી. ધુમાડ રોડ પર આવેલ ખાનગી એન્જિનિયરિંગ કંપનીનો બનાવ, જેમાં ગ્રાઇન્ડર મશીનની બ્લેડથી ગળું કપાઈ જતા યુવાન કર્મચારીનું મોત નીપજ્યું હતું. 31મી ઉજવણીમાં સુરતને ગિફ્ટ સિટી સમજી બેઠેલા 700થી વધુ શરાબીઓ પકડાયા છે. સરકારે જમીન રીસર્વે અને પ્રમોલ્ગેશનની ક્ષતિ સુધારવા માટે સમય મર્યાદા વધારી છે. 31મી ડિસેમ્બર 2024 સુધી જમીન રીસર્વે અને પ્રમોલ્ગેશનની સુધારી શકાશે. તો મહેસાણાથી રાજકોટ, સુરતથી ગીર, અમદાવાદ, સોમનાથ અને ભરૂચ સહિતના ટ્રક ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવકોને ખોટા નિમંત્રણ પત્ર બનાવી આપતા 300થી વધુ લોકો પાસેથી 99 લાખ પડાવવામાં આવ્યા છે. સરકારી નોકરીની લાલચ આપતા 3 નકલી અધિકારીઓ પકડાયા છે. વાંકાનેરમાં માતા અને 2 પુત્રીઓએ અગમ્ય કારણોસર સામૂહિક આપઘાત કર્યો છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ, રમતગમત જગતની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરની હવે ટેસ્ટ બાદ વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. ઓપનિંગ જોડી ભારત ક્યારેય કેપટાઉનમાં ટેસ્ટ જીતી નથી. ઓપનિંગ જોડીએ 12 વર્ષમાં એક પણ અડધી સદીની ભાગીદારી કરી નથી. નવા વર્ષ પર IRCTC તરફથી મોટી ભેટ આપવામાં આવી છે. વૈષ્ણોદેવી યાત્રા 6 જાન્યુઆરીના રોજ દિલ્હીથી શરૂ કરવામાં આવશે. બોલિવૂડની વાત કરીએ, સિનેમા જગતની વાત કરીએ તો અમરીશ પુરી હીરો બનવા આવ્યા અને વિલન બની ગયા. એક જ પાત્રથી તેમને ઘરે ઘરે મોટી ઓળખ મળી હતી. વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીઝ પર તેમને રાજ કર્યું હતું. તૃપ્તિ રણવીરને ખૂબ જ સપોર્ટિવ કો-એક્ટર ગણાવ્યો. તો 2024 સુધીમાં દરેક ગામડાના ઘરોમાં નળનું પાણી પૂરું પાડવાની સરકારી યોજના નિષ્ફળ જોવા મળી છે. સંસ્કારી નગરીની ગંગોત્રી વિશ્વામિત્રીમાં જીવ રેડવા ફરી પેપર પર બધા ભેગા થયા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના દેશના અમલીકરણની માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ 15 સભ્યોની વર્કિંગ કમિટી બની. સંસ્કારી નગરીમાં ખાખીના વિવિધ રૂપ જોવા મળ્યા. 31મી રાત્રે વડોદરાની પોલીસે પોતાના 3 ચહેરા દેખાડ્યા. તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. જાપાનમાં 7.6 તીવ્રતાની ભૂકંપથી સુનામી જોવા મળી છે. 90 મિનિટમાં જ 4 તીવ્રતાની 21 આફ્ટર શોકથી જાપાનમાં શહેરો થણથણી ઉઠ્યા. 1નું મોત થયું છે તો 6 જીવતા દટાયા છે. ડિસેમ્બરમાં GSTની આવક 10% વધી અને ₹1.65 લાખ કરોડ થઈ છે. ઇસરો દ્વારા એક્સપોસેટનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. નવા વર્ષે ઇસરોની નવી સિદ્ધિ હાંસલ કરી છે. હવે વડોદરાને વિકાસની ભૂખ લાગી છે. CMની ટકોર બાદ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. તો વહેલી સવારે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી. ટ્રક ડ્રાઈવરોની હડતાલના પગલે હાઈવે ઉપર ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યા. મરીમાતાના ખાંચા વડોદરામાં વાત કરીએ, મરીમાતાના ખાંચાના દુકાનદારે ફરિયાદ નોંધાવી. ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા અને 1.45 લાખ દંડ ફટકારવામાં આવ્યો છે. વિદેશ રહેતી માલિકણે ફરિયાદ નોંધાવી. બિલીમોરાના સોનાના સિક્કાઓના કેસમાં MPથી 4 મજૂરો ઝડપાયા છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. તો સગાઈ કેન્સલ થતા બદલો લેવા કારસ્તાન. યુવતીના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ ખોલવામાં આવ્યા. ડિસેમ્બરમાં મારુતિનું વેચાણ ઘટ્યું તો MG મોટર અને બજાજ ઓટોના વેચાણમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી. ગુજરાતમાં 2023માં 20 કરોડનો દારૂ અને જુગારમાં 74 લાખની રોકડ ઝડપાઈ હતી. દાઉદ પછી હવે કંદહાર ફેમ મસૂદ અઝહરના બોમ્બ બ્લાસ્ટમાં મોતની અફવા ફેલાઈ છે. વડોદરાના ગૌપાલકો દ્વારા તૈયાર કરાયેલી અગરબત્તી અયોધ્યા માટે રવાના કરવામાં આવી છે.
હાલોલમાં 108 ફૂટની અગરબત્તી લઈ જતી ટ્રકનું સ્વાગત કરવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો. પ્રતિદિન 10 મિનિટ સૂર્ય નમસ્કાર કરવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે. અકસ્માત બદલ સજા. રાજ્યભરમાં ડ્રાઈવર્સ વિરોધમાં તો ઠેર ઠેર સેંકડો ટ્રકોના પૈડા થંભી ગયા છે. તો સ્પોર્ટ્સમાં વાત કરીએ, ભારતીય ટીમ પાસે કાલથી કેપટાઉનમાં શરૂ થતી બીજી ટેસ્ટ જીતી લઈ અને સિરીઝ ડ્રો કરવાની તક આપવામાં આવી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સિલસિલો તોડવા મેદાને ઉતરશે. આ વર્ષે 8 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. વર્ષના પહેલા જ દિવસે ઇસરો દ્વારા એક્સપોસેટ મિશનનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. તો 2024 એટલે કે આ વર્ષે દેશ રામ મંદિર, લોકસભા ચૂંટણી સહિતના ઘટનાક્રમનું સાક્ષી બનશે. 2023માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઊંચાઈએ જોવા મળ્યું છે. 45% ઉછળી અને 183 લાખ કરોડ જોવા મળ્યું છે. વડોદરાની જીવન સાધના સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ બાખડ્યા, એકે બીજાને સંચાની બ્લેડ મારી. દિલ્હીમાં પીએમ મોદીએ વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓનો તાગ લેવા રિવ્યુ મીટિંગ લીધી હતી. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.